સુરતમાં તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે, ત્યારે દગ્ગરવાડમાં મકર સંક્રાંતિના તહેવારો લોકોની પતંગ અને દોરી ખરીદવા ભીડ ઉમટી હતી હોય ત્યારે કોઈ અઘટિત ઘટના નહીં બને તે માટે લાલગેટ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। લોકોને હાલ ગલીમાં વાહનો લઈ નહીં જવાની સૂચના અપાઈ હતી, સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ મામલે કડક ચેકિંગ કરાયું હતું। અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંપરાગત દગ્ગરવાડમાં બજાર પતંગ બજાર આવેલું છે। ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે આજે રવિવાર હોવાથી લોકોની ભીડ ખૂબ જ પ્રમાણમાં છે। લાલગેટ પોલીસ સ્ટેશન તરફથી અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા જાળવવામાં આવેલ છે। આજે ખાસ કરીને અમે અહીંયા ભીડનો લાભ લઈ અમુક ચોર ઇસમો મોબાઈલ અથવા બાકી કોઈ કિંમતી સામાન ચીજ વસ્તુ ચોરી ના જાય એ માટે સતત પેટ્રોલિંગ રાખવામાં આવે છે। સાથોસાથ અમે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોને સતત એનાઉન્સમેન્ટ કરી અને પોતાનો કિંમતી ચીજ વસ્તુ ચોરાય નહીં સાચવી રાખવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। આ સાથે ઘણીવાર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું પણ વેચાણ ના થાય અથવા લોકો એ વાપરે નહીં એ માટે પણ અહીંયા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી સમજ કરવામાં આવે છે। પોતાની સાથે ખરીદી કરવા માટે આવતા નાના બાળકો વિખૂટા ના પડી જાય એ માટે પણ અમે લોકોને સતત અપીલ કરીએ છીએ।